વિસાવદરની પેટા ચૂંટણીને હજુ કોઈ ઠેકાણા નથી, કારણ કે તારીખ હજુ જાહેર થઈ નથી અને એ પહેલા જ આમ આદમી પાર્ટી છે તેમણે પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેમને મેદાનમાં ઉતારી દીધા છે અને ગોપાલ ઇટાલિયા પણ વિસાવદર તાલુકાના જે ગામડાઓ છે તે ખૂંદી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે અને ત્યાં ગ્રામ સભાઓ પણ કરી રહ્યા છે। હવે આવી જ રીતે વિસાવદર તાલુકાનું જે બરડિયા ગામ છે ત્યાં તેમણે એક સભા કરી હતી અને એ જ સભાની અંદર તમામ ગ્રામજનોને એક વિનંતી કરી હતી કે અત્યાર સુધી તમને કોઈ આગેવાન મળ્યો નથી જે તમારા કામ કરે, પરંતુ હવે તમારી સામે આગેવાન આવ્યો છે કામ કરે તેવો, એટલે તમારે વિચારવાની જરૂર છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વિસાવદરની અંદર પેટા ચૂંટણી હજુ તારીખ જાહેર થઈ નથી, ક્યારે ચૂંટણી થશે પણ નક્કી નથી, પરંતુ એ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ધામા પણ નાખી દીધા છે અને પ્રચાર પડઘમ છે તે શરૂ પણ કરી દીધા છે। આજ દરમિયાન તેઓ બરડિયા પહોંચ્યા હતા અને તેમના ગામ લોકો સાથે વાતચીત કરી હતી, ગ્રામ સભા કરી હતી, ખેડૂતોને મળ્યા હતા, તેમના ખેતરમાં જઈને ટ્રેક્ટર ચલાવ્યું હતું। પરંતુ આજ સમય દરમિયાન રાત્રે જ્યારે સભા યોજવામાં આવી ત્યારે તેમણે હુંકાર કર્યો છે, ભાજપને સીધા જ સવાલ કર્યા છે કે અત્યાર સુધી તમે આગેવાન આપ્યા છે, એ કામ ન કરે તેવા આપ્યા છે, પરંતુ હવે જ્યારે તમારી પાસે કામ કરે એવો ઉમેદવાર અને આગેવાન આવ્યો છે તો તમારે વિચારવા જેવી બાબત છે। એટલે હવે એ પણ જોવાનું છે કે વિસાવદરના ખેડૂતો શું વિચારે છે, તેમની જનતા શું વિચારે છે। સૌથી પહેલા તો જે બરડિયાની અંદર ગ્રામ સભા યોજવામાં આવી છે તે સાંભળી લઈએ। 10,000 આપો તો આપણી માંડવી હોનાની, નો આપો તો પછી ગારાની। હવે ગારાની માંડવી પાછી ગિરીશ પટેલના યાર્ડમાં વેચ્યા હો તો વેપારી લઈ લે, ઈની માંડવી પાછી ટેકાના ભાવમાં જાય, પાછી હોનાની થઈ જાય। ચારે બાજુ ફૂડો લઈને બેઠા છે, કોઈને ખેડૂત ઉપર રહેમ નથી, કોઈને ખેડૂત ઉપર દયા નથી આવતી। તમને એમ થાય કે ભાઈ માઈ ગયો, ખેતી જ નથી કરી, છોકરાના નામે આ જમીન કરાવી દેવી, જાઓ મામલતદાર ઓફિસમાં, તો ન્યા ફૂડો લઈને બેઠો છે। તમે એમ કહો વારસાઈ કરાવી નાખવી, આ જમીન છોકરાને ખાતે કરી દેવી, હવે મારે નથી આ કરવું કાંઈ, તો ઈ ધરામાં બેઠેલો માણસ મોટું મગર જેવું મોઢું પાડે, ખાતે કરાવ્યા તો આટલા રૂપિયા દેવા પડશે, અને ન દેવો પૈસા તો આ કાગળ ઘટે છે, ઓલું કાગળ ઘટે છે, આ ઘટે છે। ઘટતું કાંઈ નથી, એ ખારો આગેવાના વિસ્તારમાં ઘટે છે ને, એ જ મોટી તકલીફ છે દોસ્તો। એક માણા ઘટે છે અને માણા કોણ હોવો જોઈએ એ નિર્ણય તમારે લેવાનો છે, મારે નથી નક્કી કરવાનો। હું તો અહીંયા આવ્યો છું, તમારે આશીર્વાદ આપવાના છે, પ્રેમ આપવાના છે કે માણા કોણ હોવો જોઈએ જે બોલી શકે। એક ગરીબ માણસ જેની માથે છાપરું ન હોય, ઘરનું રહેવાનું ઘર ન હોય, મજૂરી કરતા હોય કોકના ખેતરો, એવી આશા રાખે કે ભાઈ મને કઈક સરકારી યોજનામાં આવાસ બાવાસ મળે તો કઈક સારું ઠેકાણું થઈ જાય। પ્રાંત ઓફિસોમાં, મામલતદાર ઓફિસોમાં, ટીડીઓમાં ધક્કા ખાઈને માણસ પોતાની હાલતને સ્વીકારી લે કે હવે તેલ લેવા ગયું, સરકારી આવાસ જે છે એમાં પડ્યા રહ્યો। થાય છે નથી થતો આવું? આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, આ સોગંદનામું કરાવો, બાર ઓલી ઝેરોક્સની દુકાન છે ત્યાંથી કૂપન લઈ આવો, અહીંથી ફોર્મ લઈ આવો, રજા પાડીને માણસો વિસાવદરના ધક્કા ખાતા હોય। તમારે તો ઓરું છે, આખેવાળા ગામવાળા કેટલાય લોકોને આવવાનું, વિસાવદર આવવાનું ઠામ ઠેકાણું નથી હોતું, ગામમાંથી બસો નથી હાલતી, ગામમાં ટેમ્પા નો હાલતા હોય, વિસાવદર આવવું હોય તો કેટલી વેતરણ કરવી પડે, કોકની બાઇક ઉછીની લેવી પડે, એમાં 50 પેટ્રોલ નખાવવું પડે, એ બધો એક દિવસ ખેતરે રજા રાખવી પડે, એ બધું કરીને વિસાવદર જાવ તો સાહેબ કે કાલ આવજો, ઘડીકમાં કહી દે। હવે ઈ વાતની એના તાલુકાના સભ્યોને સરપંચને ચિંતા નથી, પણ ગોપાલ ઇટાલિયા કયા ગામનો છે એની ઉપાધિ બહુ છે। તમને જે ઉપાધિ કરવા મત આપ્યા છે કરો ને ભાઈ, હું જાણો હોઉં ત્યાંનો, હું ક્યાં ખરાબ માણસ, મેં ઇકો ઝોનમાં આવ્યો તો તે દિવસે મેં કોઈ ખરાબ વાત નથી કરી, લોકોની લડાઈ લડવાની થઈ ત્યાં સુધી મેં લડ્યા। હું દોસ્તો એવું કહેવા માંગુ છું કે આ ખેડૂત ઘરની બહાર નીકળે એટલે ચારે બાજુ કાપી લેવા વાળા માણસો જે કૂડો લઈને બેઠા છે, એને રોકશે કોણ? એને કોણ રોકશે? અને રોકશે નહીં તો શું હાલત થશે આપણે બધા વિચારવાની છે દોસ્તો। આપણને જ્યારે ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એટલે એક હામટો બધાને મેસેજ આવી જાય, આખા જિલ્લામાં, આખા તાલુકામાં મેસેજ આવી જાય, એટલે હંધાય ટ્રેક્ટરો ભરી ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું, 2-3 દિવસ સુધી પાર્લેના પડીકા ને વેપારીઓ ખાઈને કબજિયાત થઈ જાય પણ વારો ન આવે। હું ખોટું બોલ્યો? બધા દાંત કાઢ્યા એટલે મને તો કઈ ખોટું નહીં હોય, પણ એટલી શરમ નથી ભાજપના માણસોને કે તમારે રોજ 100 ખાંડી માંડવીની ખરીદી કરવાની ક્ષમતા હોય કેન્દ્ર ઉપર તો 100 ખાંડી પૂરતો તે મેસેજ નાખો 5 ગામમાં, અને 5 ગામનું લેવાઈ જાય એટલે બીજા 5 ગામને મેસેજ નાખો, એનું પૂરું થાય એટલે ત્રીજા 5ને, પણ ન માને, આખા તાલુકાને એક હામટો મેસેજ નાખવાનો,
એક આમથી લાઈનમાં ઉભા રહે, 10 દિવસ બગાડવાના, ટ્રેક્ટર કો વેચવાનો, અને માલ તમે ભરીને લાવ્યા હોય 4 દી વાટે ઉભા હો, પછી આપણને મન ન થાય પાછું લઈને જવાનું, એમ થાય ગુડો આને હાહરી નાની નાની જે થાય બધું લઈ લે, પાછું ક્યાં લઈ જાવ? થાય કે ન થાય આવી વાત? આ લાચારીનો ફાયદો કોણ ઉઠાવે છે? સ્થાનિક માણસો, ભાજપના માણસો. કેમ નથી એક ખબર પડતી? અહીંથી તાલુકા સભ્ય ચૂંટાઈને બુદ્ધિ ઓછી છે, ખડ ખાય છે, નથી ખબર ખેડૂતો લૂંટાય છે, પણ ન બોલે. ભાજપનું ચીકલું મોઢે બાંધેલું છે, ચીકલું ખોલે તો ટિકિટ કપાઈ જાય એમ છે. અમે બહારના માણસોને ખબર પડી કે ખેડૂતો લૂંટાય છે, તો આઈને કેમ ન ખબર પડી? કિરીટ પટેલ બધી હપ્તા જાતા હોય ને, આ બધા ભેગા બેહીને ખાતા હોય ને, આ તો બધા ભાઈ ભાગ પાડવા વાળા છે, એટલે એને ખબર ન પડતી હોય. પણ અમે તો દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ સાથે અનેક ગામમાં હું ગયો, લોકોએ મને અનેક સમસ્યાઓ કીધી, ઢગલાબંધ સમસ્યાઓ કીધી. સમસ્યામાં કઈ કમી નથી રહેવા દીધી. એટલું બધું રોડ ખરાબ છે, અને સમસ્યા કેવી, મારે તમને કહેતા મારે દાંત કાઢવા કે રોવું કે શરમાવવું, એવા પ્રકારની સમસ્યાઓ ગામડે ગામડે છે. ભેસાણ તાલુકાના સાકરોળા ગામમાં હું ગયો તો, એટલે ગામમાં મેં બધાને પૂછ્યું કે આપણા ગામમાં કઈ હોય એવું તો મને જાણ દોરો. એટલે ગામ મને કે જો આ ટાંકી છે, આ ટાંકી પાડવાની છે, 2 વર્ષથી ધક્કા ખાવી છે, કોઈ જવાબ આપતો નથી કે આ ટાંકી પાડવી કેમ. ટાંકી બનાવવાની વાત જ નથી, ટાંકી પાડવાનું મુહૂર્ત નથી આવતું ભાજપના રાજમાં. અને કરુણતા કયો કે દુર્ભાગ્ય કયો, ભાજપના તાલુકા પ્રમુખ ઈ જ ગામના છે, ભેસાણ તાલુકા સ્થાનિક છે પાછા. એવું કઈ નથી કે આ ગોતવા જવાના, ગામમાં જ છે. પણ એક ટાંકી પાડવાનું મુહૂર્ત નથી આવતું, ટાંકી જર્જરિત થઈ ગઈ છે. ગામના લોકોએ મને કીધું કે જસુભાઈ બારડ સાંસદ સભ્ય હતા તેથી બનાવી દીધી હતી, હવે જૂનવાણી થઈ, પાડવી છે. બનાવવા વાળા તો ક્યાંય ગોત્યાય હાથમાં નથી આવતા, પણ પાડવા વાળા મળતા નથી 2 વર્ષથી ભાજપ. અને એટલી વાત નથી, આ છેલણકા ગામમાં પરમ દિવસે સવારમાં સભા હતી, ગામના પાદરે વડલા હેઠે મીટિંગ થઈ. કીધું હું પ્રશ્ન કે ટાંકી, મેં કીધું હવનો આગળ બોલતા પાડવાની છે. અને એનથી આગળ આ જામકા ગામમાં ગયો, મીટિંગ થઈ, હું પ્રશ્ન કે ટાંકી બોલતા જ નહીં, કાંઈ એક શબ્દ પાડવાની જ છે ટાંકી. તમે વિચાર કરો, જામકા ગામ, સાકરોળા ગામ, છેલણકા ગામ, ટાંકી બનાવવાનું હોય તો એકેય ભાજપિયાની ઓકાત નથી નવી ટાંકી બનાવી દે. ચમચા છે બધા ભાજપના, પણ ટાંકી પાડવા વાળા માણસો નથી મળતા. અહીંયા ટાંકી નથી પાડી શકતા. સરકારી તંત્ર, મામલતદાર, ડીડીઓ, કલેક્ટર, પ્રાંત, કેવડું મોટું ટોળું બેહાર્યું છે ને એકેય માયનો લાલ નથી જે ટાંકી પાડવાનો ઓર્ડર કરીએ. તો હું આ બધાને કરવાના. અને એનાથી વિધિની વક્રતા જુઓ. કાલાવડ ગામમાં કીધું હું પ્રશ્ન છે કે ગામમાં પંચાયતનું મકાન જ નથી. તો કીધું તલાટી ક્યાં બેહે કે સરપંચના માથે. કાલાવડ ગામમાં પંચાયતનું મકાન જ નથી. લીમદરામાં પંચાયતનું મકાન નથી. તો તાલુકા સભ્ય સ્થાનિક છે કે અમેરિકાના છે? જિલ્લા સભ્ય ક્યાંના છે? મોટી મોટી સ્થાનિક જ છે. ટૂંકમાં સ્થાનિક તો છે, તોય કામ નથી થતું. તો હવે શું કરવાનું? વિચાર તો કરો તમે કે સાંસદ સભ્ય ભાજપના, તાલુકા પંચાયત આખી ભાજપની. હું તમને કહું એક વાત, મને કઈ વાંધો નથી, પણ ભાજપ વાળા જે આ ધંધો કરે છે ને યોગ્ય નથી. તમે મુદ્દાની વાત કરો ભાઈ, જે મહત્વનો મુદ્દો એ વાત કરો. લે CR પાટીલ ક્યાંના છે પાછું? એ વાત વ્યવહારિક છે. મારે એક પ્રશ્ન છે કે આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય અને બગસરાના 7-8 ગામ, આટલો વિસ્તાર આ વિધાનસભામાં આવે છે. આ વિધાનસભામાં 100 માણસો, 100 એકડના 2 મીંડા, 100 ભાજપના માણસો ચૂંટણી જીતેલા રહેશે આખા વિસ્તારની અંદર, પોતપોતાના ગામમાં કે ગમે તે જગ્યાએ. પણ 100 માણસો એવા છે જે ચૂંટણી જીતેલા છે. કઈ ચૂંટણી જીતેલા છે? તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 3 તાલુકામાં, તાલુકા સહકારી બેંકની ચૂંટણી જીતેલા માણસો, અને આ તાલુકામાં રહેતા હોય ને જિલ્લા સંઘમાં ડિરેક્ટર હોય એવા માણસો, આ વિસ્તારમાં રહેતા હોય ને જિલ્લા બેંકમાં સભ્ય હોય એવા માણસો, 3 તાલુકાના યાર્ડમાં ચૂંટણી જીતેલા માણસો અને જિલ્લા યાર્ડના ડિરેક્ટર, બેંકમાં
ડેરીમાં, યાર્ડમાં, તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકા આટલી જગ્યાએ ચૂંટણી જીતીને બેઠા હોય એવા ભાજપના 100 માણસો આ વિસ્તારમાં રહે છે, જીવતા છે પાછા બધા. અને 50 એવા બીજા માણસો છે જે મહત્વના હોદ્દા ઉપર છે. તાલુકા પ્રમુખ, તાલુકા ઉપપ્રમુખ, તાલુકા મહામંત્રી, તાલુકા યુવા અધ્યક્ષ, તાલુકા ફલાણા મોરચા અધ્યક્ષ. 100 માણસો ચૂંટણી જીતેલા છે જે આ વિસ્તારના છે. 50 માણસો હોદ્દા ઉપર છે જે મહત્વના હોદ્દા ઉપર છે અને આ વિસ્તારના છે. 150 જણાનું ભવાયાનું ટોળું હોય એવું ટોળું છે, પણ હરામ બરાબર જો એનાથી એક રોડ બનતો હોય એનું બધા સ્થાનિક 150 જણા. ફરીથી બોલું, ડેરીમાં ચૂંટણી જીતેલા, તાલુકાની ડેરી અને જિલ્લાની ડેરી, યાર્ડમાં ચૂંટણી જીતેલા, તાલુકા યાર્ડ ને જિલ્લા યાર્ડ, ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી જીતેલા, તાલુકા સંઘ ને જિલ્લા સંઘમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, 150 જણાનું ટોળું હરાયા ઢોરની જેમ ભાજપનું રખડે છે ને એકયની ઓકાત નથી ખારું નાળું બનાવી શકે. અને એ લોકો મને પ્રશ્ન પૂછે છે, ગોપાલ ઇટાલિયા શું કરશે? તમે ઓલરેડી ચૂંટણી જીતેલા છો, સરકારવાળી પાર્ટીમાં છો. કરવાનું હોય તો કામ કરો, પણ કામ કર્યું નથી, કામ કરવાના નથી, કામ આવડતું નથી, એટલે ટીકા ટિપ્પણીનો ધંધો ખોલી નાખ્યો છે ચૂંટણી આવ્યા પહેલા. હું તમને બધાને લાંબો હાથ કરું છું, આશા રાખું છું, વિનંતી કરું છું, એક વખત 1.5 વર્ષ પૂરતી મને એક તક તો આપી જુઓ બધા ભાલા માણસો. એક તક તો આપો મને, એમાં શું વાંધો છે? કઈ વાંધો છે? મને બધા જવાબ આપો કે તમને બધાને એવું લાગે છે કે ભાઈ આ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવાને લાયક માણસ છે, આ કે ના કયો? આટલા જ રોટલા વાળા એક શબ્દ ન બોલે. તમે બધા મને જવાબ આપો, ભલે ખોટું ખોટું ઘડીક આ પાડજો વિડીયોમાં. તમને બધાને એવું લાગે છે કે આ ગોપાલ ઇટાલિયા ભણેલો ગણેલો યુવાન નીડર બોલી એક એવો ધારાસભ્ય બનવાને લાયક માણસ છે, એવું બધાને લાગે છે? અમારું ધ્યાન નતું આવતું. કાંઈ વાંધો નહીં, બધા આપણા વડીલો છે, પણ હું તો એટલી વિનંતી કરતો જાઉં છું કે બહુ અન્યાય અત્યાચાર આપણે સહન કર્યો છે. આ આખા ગુજરાતમાં ભાજપે દાટ વાળ્યો છે બધા. મેં તમને કીધું એમ કે કોઈને વતાવવા નથી થતા. તમે જે કઈ ભાજપનો ધંધો શું છે કે તમારું કામ નહીં કરે. જેમ કે ધારો કે તમે એમ કહો શોભા વડલાથી બરડિયાનો રોડ અથવા વિસાવદરથી અહીંનો રોડ, અહીંથી અહીંનો રોડ, દુનિયાભરના રોડ છે. તમે રોડનો પ્રશ્ન ઉઠાવો તો ભાજપ રોડ બનાવવાનું કામ નહીં કરે, પણ રોડનો પ્રશ્ન કોને ઉઠાવ્યો? ઉઠાવી લો એને, ભાજપમાં લઈ જાઓ. તમે એમ કહો ઇકોઝોનનો પ્રશ્ન છે તો ઇકોઝોનનો પ્રશ્ન ભાજપ સોલ્વ નહીં કરે, પણ એમ કે છે કોણ ઉઠાવે છે પ્રશ્ન? લઈ લો, ઉઠાવી લો, લઈ લો, ગોડાઉનમાં ભરો. શું ભાવે આવે છે? તમે એમ કહો કે ભાઈ અહીંયા ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર અન્યાય અત્યાચાર થાય છે, વિરોધ પ્રદર્શન, તો એ અન્યાય અત્યાચાર ભાજપ બંધ નહીં કરે. કોણ અવાજ ઉઠાવે છે? આંદોલન કોણ કરે? લઈ લો, લઈ લો, ગોડાઉનમાં મૂકી દો, ભાજપમાં લઈ લો. જે માણસ અવાજ ઉઠાવે, લોકો માટે બોલે, પ્રશ્નની વિરુદ્ધમાં બોલે, એને ઉઠાવી લેવાના, એફઆઈઆર કરવાની, પોલીસ મોકલવાની, ગુંડા મોકલવાના, એના કાર્યક્રમ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરવાની, આ ધંધો થઈ ગયો છે ભાજપ વાળાનો 12 માસ. દોસ્તો, કામ નહીં કરે એ લોકો. હું તમને વિનંતી કરતો જાઉં છું કે કામ કરવાની અમને આદત છે, કામ કરવાનું અમને આવડે છે. ભગવાને મને નાની ઉંમરમાં ઘણો અનુભવ આપ્યો છે કામકાજ બાબતે. મેં તમને કીધું હું 35 વર્ષનો છું, પણ પોલીસમાં રાઇટર રહી ચૂક્યો, ક્લાર્ક રહી ચૂક્યો, વકીલ તો હું છું જ અત્યારે ચાલુ, આંદોલનો કર્યા, જેલમાં ગયો, બધા જ અનુભવો ભગવાને મને આપ્યા છે. અને તમે એક તક આપશો તો હું ખૂબ સારું કામ કરી શકીશ. આ વિસ્તારના લોકો માટે અનેક પ્રકારનું સારું કામ કરી શકીશ. પ્રશ્ન મુખ્યત્વે મારી સામે જે આવ્યા એ પ્રશ્નને જ્યારે મેં વિચાર્યું કે આટલા બધા પ્રશ્નમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે રોડ બનાવવાનો. કોઈ એવું ગામ નથી કે જેણે રોડ બનાવવાના પ્રશ્નની રજૂઆત ન કરી હોય. બીજા નંબરના અનેક પ્રશ્નો છે. કોઈ ગામમાં નવી જમીન માપણીને લગતા પ્રશ્ન છે, કોઈ ગામમાં ઇકોઝોનનો પ્રશ્ન છે, કોઈ ગામમાં આપણે વાત થઈ એમ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રના ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે, ક્યાંક પંચાયત મકાન નથી બનતું એનો પ્રશ્ન છે, ક્યાંક ટાઈમે પશુ ડોક્ટર નથી આવતા એનો પ્રશ્ન છે, ક્યાંક જંગલ વિભાગની માથાકૂટની જાણ કોઈએ કરી, કોઈ ગામમાં 2 નંબરનો નમૂનો નથી નીકળતો પંચાયતમાંથી, કોઈ ગામ નવા બનેલા છે, મૂળ ગામ ડૂબમાં ગયું છે ડેમમાં,
નવા બનેલા ગામમાં સનદ છે પણ પ્લોટ ખાતે નથી થતો, એ પ્લોટ ઉપર લોન નથી મળતી, પ્લોટનું વેચાણ નથી થતું. કોક ગામમાં 0 નંબર વાળી હાથ બાર નીકળે છે. આ જો બાવડલા લશ્કર છે, લશ્કર ગામમાં, હા, એમાં હાથ બાર 0 નંબર વાળી હાથ બાર નીકળે. હાથ બારમાં નંબર નહીં. કેટલાક ગામની હાથ બારો પર લોન નથી મળતી, કેટલાક ગામની હાથ બારોમાં મંડળી વાળાએ કરી નાખ્યું છે લાંબા ગાળાનું. અનેક બધા પ્રશ્નો છે. પણ મને એમ લાગે છે કે આ બધા પ્રશ્નો મને લોકોએ જે કીધા એ બહુ મોટા પ્રશ્નો નથી, એવડી મોટી વાત નથી કે આનો કોઈ રસ્તો જ ન હોય. પણ 15-15, 20-20 વર્ષથી લોકો ટલ્લે ચડી ગયા છે. નહીં જેવી વાત છે ને રસ્તો ક્યાંય નીકળતો નથી. નહીં જેવી વાતો માટે હજારો લોકો દુખી થાય છે, ધક્કા ખાય છે. 1.5-2 કિલો કાગળની થેલી ભરીને મામલતદાર ઓફિસે જાવ તોય પાછા 5 કાગળ ઘટતા હોય છે. અને જેથી તમને એમ લાગે કે બધા કાગળ આવી ગયા, હવે કાંઈ ઘટતું નથી, આજ તો કામ થશે, એવા આત્મવિશ્વાસથી પગથિયું ચડો કે આજે સર્વર બનશે. એક છોકરો તો જાણે આપણે ધક્કા ખાવા જ રાખવો પડે ને એવી હાલત થઈ ગઈ છે. તું ભાઈ આને ધક્કા ખાવા વાળો. આપણે નતો માનતાનો છોકરો આવતો પેલા, એ કે અમારા મોટો મહેશ છે ને માનતાનો છે અને નાનો રમેશ. એમ એક આપણે ભાજપનો માનતાનો રાખવો પડે. એમ કે આ ભાજપનો માનતાનો હું કામ ધક્કા ખાઈ કરે, પ્રાંતથી ટીડીઓમાં ડીડીઓ તલાટી પાડી પરિચય એમાં પણ અમારા માનતાનો છે. કેમ કે આવી પરિસ્થિતિ છે. દોસ્તો, હું તમને એમ વાત કહેતો હતો કે આટલા બધા પ્રશ્નો લોકોએ મને કીધા. મને પોતાને એક વકીલ તરીકે હું જોઉં, સરકારી કર્મચારી તરીકે, ભૂતપૂર્વ માણસ તરીકે જોઉં, આંદોલનના આગેવાન તરીકે જોઉં, અમારા પાર્ટીના હોદ્દેદાર તરીકે હું આ પ્રશ્નો જોઉં તો મને એમ લાગે કે બહુ સામાન્ય વાત છે. આ કઈ બહુ એટલું બધું અઘરું કામ નથી. તો પછી થાતું કેમ નથી? એના 2 જવાબ મને મળ્યા. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.